નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો આવો જાણીએ મિત્રો સૌથી પહેલા આગામી 5 દિવસ વરસાદ અને તોફાનની આગાહી। દેશભરમાં ગરમીની તાપથી સતત લોકો હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદ અને વાવાઝોડાની ઝપટમાં છે, તો બીજી તરફ દિલ્હી, એનઆરસીમાં અને ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ આગામી 5 દિવસોમાં હવામાન નાટ્યક્ષણમાં બદલી શક્યા છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી જાહેર કરેલી તાજી આગાહી મુજબ આગામી 5 થી 7 દિવસ હવામાનમાં દૃષ્ટિએ અગત્યના મહત્વપૂર્ણ રહેશે। તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો ખેડૂતો 3 તારીખથી કરશે વાવણી। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં આ વર્ષે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી। જળકંત્રી અને ટ્રસ્ટ બેઠકમાં 11 વર્ષા વૈજ્ઞાનિકોના રહ્યા હાજર। ચોમાસાના આગમન અને ખેડૂતોને વાવણી અંગે કરવામાં આવી ચર્ચા। ખેડૂતો માટે વાવણીને 3 મહત્વપૂર્ણ તબક્કાઓમાં આવ્યા હતા। ખેડૂતોને 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ કરી શકશે વાવણી। અને ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડાની હોનારનો કોઈ જ ભય નથી। તો ખેડૂત મિત્રો, આ ખેતી જરૂર કરજો અને કમાવો હજારોની કમાણી। ગુંદાની ખેતી સૌથી મોટી વિશેષતા છે। તેમાં કોઈ પણ પ્રકારના ખાસ મજબૂત અને ખાતર કે વધારાના પાણીની જરૂર નથી પડતી, જેના કારણે ખેડૂતોનો ખર્ચ લગભગ શૂન્ય રહે છે। રાહુલભાઈના જણાવ્યા મુજબ કુદરતી રીતે ફાલ અને ફળની તૈયારી થતાં આ પાકમાં હાલ એક જ ઝાડ પરથી 20 થી 30 કિલો જેટલા મગબલના ઉતારો જોવા મળી રહ્યો છે, જે ખેડૂતોને માટે શૂન્ય અને ખર્ચ રહે છે। મહત્વ નફો આપનારા સાદો સાબિત પણ થયો છે। બજારમાં બોલતી અને ઊંચી કિંમત। અથાણાની સિઝન હોવાથી બજારમાં ગુંદાની માંગ મુજબ વધારો રહે છે। હાલમાં અંકલેશ્વરમાં માર્કેટના 20 કિલો ગુંદાના ભાવ લગભગ 1200 થી 1300 રૂપિયા ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે, જ્યારે છૂટક બજારમાં તે 60 થી 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। આ કોઈ પણ જાતના ખર્ચ વગર જંતુનાશક દવા અને છંટકાવ વગરના તૈયાર થયેલા આ પાક ખેડૂતો માટે શૂન્ય નફા સાબિત થયા છે। તો શું ખેડૂત મિત્રો તમે આ ખેતી કરશો? તો મિત્રો એ મળવી એક નવા સમાચાર સાથે। તે પહેલાં મિત્રો આપણા ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે।